અમે આવી ગયા છે આ પાવાગઢમાં મસ્ત વરસાદી વાતાવરણ છે ને આ પાવાગઢમાં અંદર એન્ટ્રન્સ થવાનો આ મેઇન ગેટ છે, ત્યાં છે આ ગેટ પર. અને ફોટો ક્લિક કરી દે ને તો પાવાગઢ છે, આ પાવાગઢના રસ્તા પર છે અમે. અને આ પાછળ એક મસ્ત તળાવ દેખાય છે અને આ ઉપર વાદળ જુઓ, બધા જાણે સાક્ષાત માતાજીને દર્શન કરવા આવ્યા હોય એવું લાગે છે. આ તળાવ છે આવું મસ્ત મજાનું. તો આ રીતે આ રોડ જાય છે, જુઓ આ મસ્ત પાવાગઢ, જાને વાદળા નજીક ઝૂમ કરીને બતાવું. સ્પેશિયલ માતાજીને જાને આશીર્વાદ લેવા આવ્યા હોય એ રીતે અહીંયા આવ્યા છે. જુઓ આવું સરસ મજાનું વાતાવરણ છે, મસ્ત. તો તમે ક્યારે પાવાગઢ આવો છો તે જણાવશો. સરસ મજાનું પેલું ઝરણું પડે છે તે તમને બતાવું. હા, એક ઝરણું પડે છે, એકદમ મસ્ત દેખાય છે. અને વિશ્વામિત્રી નદી પણ અહીંયાથી જ નીકળે છે, પાવાગઢમાંથી જ. એટલે ખાસ મહત્વ વડોદરાવાળા માટે તો ખાસ છે. ચાલ આ બાજુ જઈએ. તો લે થોડો પર ક્લિક કર. તો આવું છે આ પાવાગઢ, આવું મસ્ત દેખાય છે. તમને નજીક જઈને બતાવું, વાદળો જતા હોય એવું બી દેખાશે તમને. સરસ વાદળા જાય છે, પાણી લેવા જતા હોય, જાણે ડુંગરને જ મળતા હોય એવું લાગે છે. એકદમ નયનરમ્ય દ્રશ્ય છે. આવું જોવા બહુ ખાસ ના મળે તમને. આજે આ સ્પેશિયલ બતાવી દઉં છું. પાવાગઢ આવ્યા છે અમે, અને ખાસ તો આ જે વાદળ ભેગા થાય છે એને જોવા માટે જ લઈને આવ્યો છું. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. આ વડોદરાથી હાલોલ ને હાલોલથી આપણે આ બાજુ આવીએ પાવાગઢ બાજુ, તો આ પહેલો મેઇન ગેટ આવે છે. આ ગેટમાંથી એન્ટર થઈને જ પછી આપણે આગળ જવાય. પાવાગઢનું મેઇન બજાર આવી ગયું. 2 દિવસ સુધી અહીંના મંદિરના ટ્રસ્ટીએ પ્રવાસીઓને આવવાની ના પાડી છે. વિડીયો દ્વારા એમને જણાવ્યું હતું, વિડીયોના માધ્યમ દ્વારા, કે વરસાદની પરિસ્થિતિને જોતા રેડ એલર્ટ આપેલું છે, તો ખાસ કોઈએ આ બાજુ આવવું નહીં એવું આપ્યું છે. એટલે પ્રવાસીઓ બહુ ખાસ દેખાતા નથી. અને વરસાદ પણ ખરેખર બહુ જ છે, તો ના જવું જોઈએ આટલા બધા વરસાદમાં અહીં. તો આવું છે આ બજાર, કેવું છે તે બતાવું તમને. નહીં કરું દર્શન તો પછી આખું હાંજ પડી જશે. ચાલો અહીં પાવાગઢ વાળું દેખાય ને ત્યાંથી ફોટો પાડવાનો ઉપર ચડીએ ત્યાં. પછી તારો ફોન બી આવે છે, તારો ફોન બી કનેક્ટ કરતા આનો ફોટો પાડી દે. થોડું ક્યાં કરી પછી બસ જાય પછી ઊભી રાખો. થઈ ગયો. વિડીયો કટ કરી દે, આખો કટ કરી દે.